મિત્રો, શું તમારા બાળકોમાં પણ આવા કંઈક લક્ષણો દેખાઈ રહ્યા છે જેને તમે હાઈપર એક્ટિવ કે હાઈપર સેન્સિટિવ ગણો છો? પરંતુ ઊભા રહો, આ લક્ષણ તમારા બાળકોના ભવિષ્ય માટે ખૂબ સારા ફળે એવા હોઈ શકે છે. જો તમારું બાળક તમારી સાથે ખૂબ વાત કરે છે, તમને ખૂબ પ્રશ્નો પૂછે છે, તમને એમ કહે છે કે મને સ્ટોરી કહો, મને કોઈ વાર્તા કહો, અને જો તમે એને ઇગ્નોર કરો છો તો તમે બહુ મોટી ભૂલ કરો છો. કારણ કે તમારા બાળકનું બ્રેન એ વખતે ખૂબ ઝડપથી ડેવલપ થતું હોય છે અને એના મગજમાં આવા ઘણા વિચારો ચાલતા હોય છે, અને આવા સમયે એની લોજિકલ અને બોલવાની સ્કિલ અને સમજવાની સ્કિલ રોકેટની જેમ એ આગળ વધે છે. તો કોઈ દિવસ એને ઇગ્નોર નહીં કરતા અને એને મોટિવેટ કરજો. સેકન્ડ પોઈન્ટ, શું તમારું બાળક પણ પલંગ પરથી સોફા પરથી પલંગ પર અને આખો દિવસ દાદરામાં કૂદાકૂદ કરે છે? તો આ હાઈપર એક્ટિવિટી નથી, પરંતુ આ એક સ્કિલ છે. કારણ કે અમુક એજ પછી બાળકના હાડકાં વિકસી રહ્યા હોય છે, તો એના કારણે બાળક હંમેશા મોટર સ્કિલ પર ડેવલપ થાય છે. તો આ એક રોગ નથી, પરંતુ તમારું બાળકનો વિકાસ યોગ્ય રીતે થઈ રહ્યો છે એની ઓળખ છે. તો બાળકને કદી પણ આમ કરવા માટે રોકશો નહીં, પરંતુ એ જે કરે છે એને કરવા દો, કારણ કે એનો એ વખતે ગ્રાસ્પિંગ પાવર અને બોડી ખૂબ ઝડપથી વિકસે છે. ત્રીજો પોઈન્ટ, રાત્રે ઊંઘવામાં પ્રોબ્લેમ પડવો. એટલે કે ઘણીવાર રાત્રે આપણે બાળકોને જ્યારે ઊંઘવા બોલાવીએ છીએ ત્યારે બાળક પણ રમતું હોય છે અને જલ્દી નથી ઊંઘતું. ઊંઘતી વખતે પણ જાતના ક્વેશ્ચનો કરે છે, જાતની વાર્તાઓ કરે છે. પરંતુ ફ્રેન્ડ્સ, આ એક પ્રોબ્લેમ નથી, પરંતુ આ સમયે એનામાં ગ્રાસ્પિંગ પાવરની વેલ્યુ ખૂબ વધારે હોય છે. નવું જાણવાની, નવું સમજવાની, નવા વસ્તુઓમાંથી એમાં ક્વેશ્ચન કરવાની, આ બાબત એનામાં ખૂબ ઝડપથી વિકસતી હોય છે. તો એ જે પણ પૂછે કે જે પણ ક્વેશ્ચન કરે એનો આન્સર પ્રોપર આપવો જોઈએ. ચોથી વાત, ઘણા બાળકોમાં એવું જોવા મળે છે કે એ દરેક રમકડાને રમશે ખરું થોડી વાર, પરંતુ થોડી વાર પછી એ રમકડાના સ્પેર પાર્ટ છૂટા કરી નાખશે. ધારો કે કોઈ ગાડી હોય તો થોડોક ટાઈમ સુધી રમશે, પરંતુ ત્યારબાદ એને તોડીને એની અંદરની મોટર, એના અંદરના સ્પેર પાર્ટ, એના ટાયર બધું છૂટું કરીને જોશે કે કઈ વસ્તુ ક્યાં કનેક્ટ થાય છે. પરંતુ આ એક પ્રોબ્લેમ નથી, કારણ કે ઘણા બધા પેરેન્ટ્સ આવી કમ્પ્લેન કરે છે કે મારો છોકરો એક પણ વસ્તુ રહેવા નથી દેતો, દરેક વસ્તુ તોડી કાઢે છે. પરંતુ આ ટાઈમે એની ક્યુરિયોસિટી લેવલ ખૂબ વધારે હોય છે. નવી વસ્તુ જાણવાનો, વસ્તુની અંદર શું છુપાયેલું છે અને આ વસ્તુ કઈ રીતે વર્ક કરે છે એ જાણવાનો એનો ઉત્સાહ ખૂબ વધારે હોય છે. પાંચમી ઓળખ, જે દરેક બાળકમાં લગભગ જોવા મળે છે, વારે રડી પડવું. આવા બાળકોને એક ટાઇટલ મારવામાં આવે છે કે તું રોત્તલ છે, તને નાની વાતે રડતા આવડે છે. પરંતુ પેરેન્ટ્સ, એ જે રડે છે એ એના ઇમોશન્સ વ્યક્ત કરે છે, અને આવા જ બાળક ભવિષ્યમાં પોતાને બીજાના ઇમોશન્સ કહી શકે છે, અને આવા જ બાળક પોતાના લાઈફ પાર્ટનર સાથે કે પોતાના ફ્રેન્ડ્સ સાથે સારી રીતે રહી શકે છે. તો બાળક રડે છે એ એનો પ્રોબ્લેમ નથી, એ એનો ઇમોશનલ બિહેવિયર છે. આ પાંચમાંના એક પણ લક્ષણ જો તમારા બાળકમાં દેખાય છે તો સમજજો કે તમારું બાળક જીનિયસ છે અને એકદમ લાઈફ જીવી જાય એવું છે. થેન્ક યુ.